મારું નામ પિયા છે. અમારા વિસ્તારમાં એક મૂંગો છોકરો આવતો હતો, જેના પર આખા મોહલ્લાની મહિલાઓ મરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. મને નવાઈ લાગતી હતી કે આ મૂંગા છોકરામાં એવું શું છે કે મોહલ્લાની બધી જ સ્ત્રીઓ તેની દીવાની હતી. પછી મારી સાથે કંઈક એવું થયું કે મારા લગ્ન તે મૂંગા છોકરા સાથે થઈ ગયા. તે રાત્રે જ્યારે મૂંગા રૂમમાં આવ્યો ત્યારે તેને જોતા હું ચક્કર ખાઈને પડી ગઈ, કારણ કે તે તો આજે ફરીથી હું મારા રૂમમાં દરવાજો બંધ કરીને જોરથી રડતી હતી. મારા રડવાનો અવાજ બહાર મારી મા સુધી પહોંચી રહ્યો હતો. મારી મા રડવાનો અવાજ સાંભળીને મારા રૂમનો દરવાજો ખખડાવી રહી હતી કે પિયા બેટા, દરવાજા ખોલ અને અમારી વાત સાંભળ. હું માની વાત કેવી રીતે માની શકું, કારણ કે મારી મા અને ભાઈ મળીને મારા લગ્ન મારાથી 10 વર્ષ મોટા 2 બાળકોના બાપ સાથે કરાવવાનું વિચારી રહ્યા હતા. મારી હજુ ઉંમર જ કેટલી હતી કે તેમ છતાં લગ્ન કરવાની કેટલી ઉતાવળ હતી. હું મારા પપ્પા પછી ભાઈ પર એટલા મોટા બોજ બની ગઈ હતી કે તે હવે બને તેટલી વહેલી તકે બોજ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં મારી માને રોઈને ઘણી વાર સમજાવ્યું હતું, પણ મારી મા મારા ભાઈનો જ પક્ષ લઈ રહી હતી. કહેવા લાગી કે છોકરો ખૂબ જ અમીર છે, તો ત્યાં ખૂબ જ ખુશ રહીશ. તે ભાઈનો ખૂબ જ સારો મિત્ર હતો. તેની પત્નીનું અવસાન 3 વર્ષ પહેલા એક્સિડન્ટમાં થઈ ગયું હતું અને તે પોતાના નાના બાળકો માટે લગ્ન કરવા માંગતો હતો. તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને બીજા લગ્ન કરવામાં કોઈ રસ ન હતો. બસ તે પોતાના બાળકો માટે એક નેની લાવવા માંગતો હતો, જે તેના બાળકોની સંભાળ રાખી શકે. મારો ભાઈ અને મારી મા ફક્ત તેની સંપત્તિ જોઈને લાલચમાં આવી ગયા હતા કે જો હું લગ્ન કરીશ તો બધી સંપત્તિ મારી મા અને ભાઈને લાવીને આપી દઈશ. હું એવી છોકરી બિલકુલ પણ નહોતી. મારામાં પૈસાની જરાય લાલચ નહોતી. હું તેની સાથે લગ્ન કરવા પણ નહોતી માંગતી, કારણ કે હું મારી કોલેજના એક છોકરા દિનેશને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. ભાઈને પણ દિનેશ વિશે ખબર હતી, પરંતુ દિનેશ ભાઈને બિલકુલ પણ પસંદ નહોતો. ભાઈ અને મારી મા ને મેં દિનેશ વિશે જણાવી દીધું હતું કે જો હું લગ્ન કરીશ તો ફક્ત દિનેશ સાથે જ કરીશ. પરંતુ મારો ભાઈ આ વાત માટે રાજી નહોતો. તે કહેતો હતો કે હું તારા લગ્ન મારા મિત્ર સાથે જ કરાવીશ. આજે ફરી જ્યારે મારા ભાઈએ પોતાના મિત્ર સાથે લગ્ન કરવાની વાત કરી તો મેં દરવાજો બંધ કરી જીવ આપવાનો પ્રયાસ કર્યો. મારી ચીસથી અમારા મોહલ્લાની ઘણી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ અને તમાશો જેવો લાગી ગયો. મેં બહુ મોટો તમાશો બની દીધો હતો. તેથી મારી મા રૂમમાં આવી ગઈ અને મને જોરદાર થપ્પડ મારી દીધો. મેં મારી માને કહ્યું કે તમે મને ગમે તેટલી મારો, પણ હું તમારા લોકોની વાત ક્યારે નહીં માનું. જો હું લગ્ન કરીશ તો ફક્ત દિનેશ સાથે જ કરીશ. મારી મા મારી જીદ અને મારી હરકતો જોઈને હારી ગઈ અને મને કહ્યું કે આજે જ દિનેશને બોલાવી લે અને ચૂપચાપ લગ્ન કરીને અહીંયાથી જતી રહે. હું તારા લગ્ન ધૂમધામથી નહીં કરી શકું. તે જે મનમારી કરી છે, મારી અને પોતાના ભાઈની ઇજ્જત નથી રાખી શકતી, અમારું કહેવું નથી માની શકતી, તો પછી તારી અમને કોઈ જરૂર પણ નથી. હું આજે તારી સાથે તમામ સંબંધ ખતમ કરું છું. આજથી હું તારી મા નથી કે તું મારી પુત્રી નથી. મારા ઘરમાંથી વિદાય લઈને નીકળી જા અને ભવિષ્યમાં ક્યારે પણ પાછું વળીને ન જતી. મેં વિચારી લીધું કે આખરે છોકરીઓને પણ પોતાની પસંદગીના લગ્ન કરવાનો હક છે. મેં આ જ વિચારીને દિનેશને બોલાવી લીધો. મારા ઘરના લોકો માની ગયા. થોડા સમય પછી પોતે નારાજગી ખતમ પણ થઈ જશે. બસ એકવાર દિનેશ સાથે મારા લગ્ન થઈ જાય. મારી માએ ભાઈ સાથે પણ વાત કરી લીધી, તો ભાઈએ પણ તમામ સંબંધ મારી સાથે ખતમ કરવાનો ફેસલો કરી લીધો હતો અને કહ્યું કે જલ્દીથી જલ્દી પોતાના પ્રેમીને બોલાવી લે અને અમારા ઘરેથી વિદાય લઈને જતી રહે. જ્યાં મેં દિનેશને ફોન કર્યો તો દિનેશે કહ્યું કે હું મારા પરિવારના સભ્યોને મનાવવાની કોશિશ કરી રહ્યો છું. જેવા જ મારા પરિવારના સભ્યો માની જશે તો હું તેમને સાથે લઈને તારા ઘરે આવી જઈશ અને આપણે લગ્ન કરી લઈશું. આ વાતને 7 દિવસ વીતી ગયા હતા, પરંતુ દિનેશના પરિવારના સભ્યો ના માન્યા. ભાઈએ પણ પોતાના મિત્રને ના પાડી દીધી હતી કે મારી બહેન લગ્ન માટે માની નથી, હું બીજી કોઈ છોકરી જોઈ લે. ત્યારે મને દિનેશની ચિંતા સતાવી રહી હતી કે ખબર નહીં દિનેશ મને ધોકો તો નથી આપી રહ્યો છે. જો દિનેશે મારી સાથે આવું કર્યું તો હું મારી મા અને ભાઈ સામે નજર જ નહીં મેળવી શકું. મને પોતાના પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, જે મને હવે તૂટતો હોય એવું લાગી રહ્યું હતું. મેં 3 દિવસ પછી દિનેશનો નંબર લગાવ્યો. નંબર બંધ બતાવી રહ્યો હતો. તો મને ડર લાગવા લાગ્યો. મેં પોતાના બધા મિત્રોને ફોન કરીને દિનેશ વિશે પૂછ્યું, જે લોકોને મારા અને દિનેશના પ્રેમ વિશે ખબર હતી.
પરંતુ બધા લોકો દિનેશ વિશે નહોતા જાણતા. દિનેશે મને કહ્યું હતું કે હંમેશા માટે ના પાડી હતી કે તું ક્યારે પણ મારા ઘરના નંબર પર ફોન ના કરતી, ચાહે કંઈ પણ થઈ જાય, કોઈ પણ ઇમરજન્સીમાં ક્યારે મારા ઘરનો નંબર ડાયલ ન કરતી. પણ આ વખતે હું ખૂબ જ મજબૂર થઈ ગઈ હતી, તેથી મારે દિનેશના ઘરનો નંબર ડાયલ કરવો જ પડ્યો. જેવો જ મેં દિનેશના ઘરે ફોન કર્યો તો તેની માએ ફોન ઉપાડ્યો. જ્યારે મેં તેમને દિનેશ વિશે પૂછ્યું તો મને કહેવા લાગ્યા કે તું કોણ છે? તો મેં કહ્યું કે આંટી, હું પિયા વાત કરું છું, મારે દિનેશ સાથે વાત કરવી છે. તેમણે મને કહ્યું કે બેટા, દિનેશ તો 2 દિવસ પહેલા જ બેંગ્લોર માટે અહીંથી નીકળી ગયો છે અને આજે તેની કેનેડાની ફ્લાઇટ છે. તે તો નીકળી ગયો હશે. મેં દિનેશની માતાને પૂછ્યું કે દિનેશ કેનેડા કેમ ગયો? તેણે તો મને કંઈક પણ નહોતું કહ્યું કે હું કેનેડા જવાનો છું. તો અચાનક જવાનું કેવું રીતે થયું? શું કોઈ જરૂરી કામમાં આવી ગયું હતું? દિનેશની માતાએ મને કહ્યું કે દિનેશ નોકરી માટે ગયો છે. મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું. દિનેશે મને આટલું મોટું જુઠ્ઠું કહ્યું કે હું મારા પરિવારને મનાવવાની કોશિશ કરી રહ્યો છું. જેવો જ મારો પરિવાર રાજી થઈ જાય, હું તારા ઘરે તેમને લઈને આવી જઈશ અને આપણે તરત જ લગ્ન કરી લઈશું. તે કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો, તેથી જ તો તે વાતને ગોળ ગોળ ફેરવી રહ્યો હતો. હું સાવ ભાંગી પડી હતી. દિનેશ મારા પ્રેમની મજાક બનાવી દીધી હતી. હું પોતાની મા અને પોતાના ભાઈને શું મોઢું બતાવીશ? અત્યારે એવું વિચારીને મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો, કારણ કે ભાઈ પોતાના મિત્ર સાથે પહેલા જથી મારો સંબંધ કરાવવાનો હતો. તેમને પણ ના પાડી દીધી હતી. હું હવે દિનેશના ધોખા વિશે વિચારીને રાત દિવસ રડતી રહેતી હતી, કારણ કે મારી પાસે રડવા સિવાય બીજું કંઈક નહોતું. ભાઈએ મારું કાયમ માટે ઘરની બહાર જવાનું પણ બંધ કરી દીધું હતું, કારણ કે હું દિનેશને હંમેશા ઢાબા, રેસ્ટોરન્ટ વગેરેમાં મળતી રહેતી હતી. તો ભાઈને આ બધી બાબતોથી નફરત હતી, એટલા માટે તેણે મારું ઘરની બહાર જવાનું પણ બંધ કરાવી દીધું હતું. હું હવે મારી માને જણાવવાની જ હતી કે પાડોશમાં રહેતા એક આંટી પાસેથી માને આ વાત ખબર પડી ગઈ કે દિનેશે દેશ છોડીને અહીંયાથી જતો રહ્યો છે. તેણે મને બહુ મોટો ધોકો આપી દીધો છે. મને નહોતી ખબર કે દિનેશે મારી સાથે આવું કેમ કર્યું. મેં જઈને પોતાની માને કહ્યું, દિનેશે મને ધોકો આપ્યો છે. હવે તમે લોકો જ્યાં ઈચ્છો ત્યાં હું લગ્ન કરવા માટે તૈયાર છું. મારી માએ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહ્યું કે તે ધોખેબાજના ચક્કરમાં મારી અને પોતાના ભાઈની ઇજ્જત માટીમાં ભેળવી. જો તે અમારા બંનેની ઇજ્જત વિશે થોડું પણ વિચાર્યું હોત તો આ દિવસ જોવા ના મળત. હું મહોલ્લાવાળા સામે કેવી રીતે પોતાનું માથું ઊંચું રાખીને ચાલીશ? હવે તો બધાને ખબર પડી ગઈ છે કે તારો સંબંધ તેના ઘરેથી આવવાનો નથી. તે અમને કોઈ લાયક ન છોડ્યા. તે જે રીતે પોતાની અને મારી બદનામી કરાવી છે, આખા મહોલ્લામાં હવે ક્યાંકથી તારો સંબંધ નહીં આવે. જો તારા ભાઈને આ વાતની ખબર પડશે કે દિનેશ દેશ છોડીને જતો રહ્યો છે, તો પછી ખબર નહીં શું થશે, કારણ કે મારા કહેવાથી જ તે માન્યો હતો આ લગ્ન માટે. હવે હું તેને શું જવાબ આપીશ? આ બધું સાંભળ્યા પછી તો મને મારા ભાઈની બહુ વધારે બીક લાગી રહી હતી, કારણ કે મારો ભાઈ જતીન પહેલેથી જ દિનેશને નફરત કરતો હતો અને હવે આવી ઘટના બની ગઈ. હવે કંઈ પણ નહોતું થઈ શકતું. હવે મારા ભાઈના ગુસ્સા વિશે મને સાંજે ખબર પડી જશે. જેવો જ જતીન ઘરે આવ્યો તો મારું હૃદય દળના કારણે ઝડપથી ધડકવા લાગ્યું. મારી માએ જઈને જેવું જ ભાઈને સામે કહ્યું કે પિયા માટે બીજે ક્યાંક સંબંધ શોધવાનું શરૂ કરી દે. દિનેશે દેશ છોડીને ભાગી ગયો છે. ભાઈએ કહ્યું કે મને પહેલા દિવસથી જ ખબર હતી કે તે છોકરો બરાબર નથી, પણ તમે લોકોએ મારી વાત જરાય ના સાંભળી. હું મારા મિત્ર સાથે સંબંધ કરાવવા માંગતો હતો ત્યારે તમે લોકો માન્યા નહીં. હવે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. તમે લોકો જ્યાં ઈચ્છો ત્યાં સંબંધ કરી શકો છો. ભાઈ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયો. મારી મા પણ રડવા બેસી ગઈ. મારા કારણે ભાઈએ ઘણા બધા દિવસો સુધી વાત ન કરી. હું જેટલું શક્ય હતું એટલું રડી અને પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન મારા માટે કોઈને કોઈ સંબંધ મોકલે, જેથી હું આ ઘરમાંથી વિદાય થઈને જતી રહું, કારણ કે હવે હું મારી મા અને મારા ભાઈ બંને પર બોજ બની ગઈ હતી. તે લોકો મને પોતાની જવાબદારી નહીં બલકે બોજ સમજીને પોતાના માથેથી ઉતારવા માંગતા હતા. મારાથી ભૂલ થઈ હતી કે મેં દિનેશને પસંદ કર્યો હતો, પરંતુ મારાથી કોઈ ગુનો તો નહોતો થયો જેની સજા લોકો મને એટલી મોટી આપી રહ્યા હતા કે મારી સાથે પોતાનો સંબંધ ખતમ કરી રહ્યા હતા. અમારા ઘરનો માહોલ હવે ઘણો બદલાઈ ગયો હતો. જતીન અને મારી માના ચહેરા ઉપર એકદમ ખામોશી છવાઈ ગઈ હતી.
કારણ કે મારા લીધે તેમની મોહલ્લામાં અને સંબંધીઓમાં બહુ વધારે બદનામી થઈ ગઈ હતી. એક દિવસ અમારા દરવાજા પર એક મૂંગો છોકરો આવ્યો. તેણે આવતાની સાથે જ જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધું. મેં જેવો જ દરવાજો ખોલ્યો તો સામે એક છોકરો ઊભો હતો. તે ઈશારાથી ખાવાનું માંગી રહ્યો હતો અને હું આ વખતે પોતાના માટે ખાવાનું લઈને બેસી હતી. મેં એ ખાવાનું તે છોકરાને આપી દીધું. મેં વિચાર્યું કે કદાચ ભગવાન મારા આ સારા કાર્યથી ખુશ થઈ જાય અને મારા માટે કોઈ સંબંધ મોકલી દે. મેં તે છોકરાને કહ્યું કે તું બહુ યુવાન અને સુંદર છે અને મારા માતા પ્રાર્થના કર કે ભગવાન મારી પ્રાર્થનાને સાંભળી લે. તેણે મને ઈશારામાં કહ્યું કે ઠીક છે, હું તારા માટે પ્રાર્થના કરીશ. હું તે છોકરા સાથે વાત કરી રહી હતી ત્યારે અમારા મોહલ્લાની એક છોકરી, જેની સાથે હું પોતાના દિલની દરેક વાત શેર કરતી હતી, તે સામે પોતાના દરવાજાએ ઊભી રહીને લારીવાળા પાસેથી કંઈક લઈ રહી હતી. મને તે છોકરા સાથે વાત કરતા જોઈને એ જ ક્ષણે મારા દરવાજા સુધી મારી પાસે આવી અને કહેવા લાગી કે પિયા, શું વાત છે? તો મેં કહ્યું, કંઈ નહીં જનીતા, બસ આ બિચારા મૂંગા પાસે પ્રાર્થના કરાવી રહી છું. ભગવાન આવા લોકોની પ્રાર્થના જલ્દી સાંભળે છે. જનીતા દિનેશ વિશે બધું જ જાણતી હતી અને તે મારા ઘરના માહોલ વિશે પણ જાણતી હતી. જનીતા મારા ભાઈ જતીનને ખૂબ પસંદ કરતી હતી અને મારા ભાઈ સાથે લગ્ન કરવા માંગતી હતી. તે અમારા ઘરે મોટા ભાગે આવતી હતી. મારી મા સાથે તો તેનું કંઈ ખાસ નહોતું બનતું, કારણ કે મારી માને કદાચ તે બિલકુલ પસંદ નહોતી. તેથી તે મારી પાસે બેસવા આવી જતી હતી, જેથી કોઈને કોઈ બહાને તે ભાઈને જોઈ શકે. તે મૂંગો છોકરો ત્યાંથી ચાલી ગયો તો જેનીતા મને કહેવા લાગી, પિયા, શું વિચારી રહી છે? મેં જેનીતાને કહ્યું કે હું એ વિચારી રહી છું કે મારી પ્રાર્થના જલ્દી સાંભળવામાં આવે. તો તે કહેવા લાગી, ભગવાન કેમ નહીં સાંભળે? આ બિચારો મૂંગો છે અને કેટલો સુંદર યુવાન છે. તું જાણે છે પિયા, મોહલ્લાની અડધી છોકરીઓ તો તેને જોવાના બહાને ભીખ લઈને આવે છે. આ છોકરો દર સોમવારે આ મોહલ્લાનું ચક્કર લગાવે છે અને બધી છોકરીઓ તેની સામે જોવા લાગે છે. અમે બંને અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા કે ત્યારે ભાઈ આવ્યો અને અમને બંનેને દરવાજાએ ઊભા જોઈને ગુસ્સા કરવા લાગ્યો. હું પોતાના ઘરમાં જતી રહી અને જેનીતા પણ ભાઈને જોતા જોતા પોતાના ઘરના દરવાજામાં ઘૂસી ગઈ. ભાઈ સીધો મારી માના રૂમમાં જતો રહ્યો અને મારી મા સાથે નીચા આવાજે વાત કરી રહ્યો હતો. હું દરવાજે ઊભી હતી જેથી તેમની વાત સાંભળી શકું કે ભાઈ અને મારી મા અંદરોને અંદર શું વાત કરી રહ્યા છે, પરંતુ તે બંને એટલું ધીમું બોલી રહ્યા હતા કે મારા કાન સુધી કોઈ અવાજ નહોતો પહોંચી રહ્યો, કારણ કે તે બંને રૂમની અંદર બેઠા હતા અને હું દરવાજે ઊભી હતી. હું મનમાં ને મનમાં એ જ વિચારી રહી હતી કે કદાચ મેં કરાયેલી પ્રાર્થના પૂરી થવા રહી છે. મને પૂરી ખાતરી હતી કે ભાઈ અને મા મારા સંબંધની જ વાત કરી રહ્યા હશે, નહીતર ભાઈ આટલી ધીમી વાત ન કરતા. થોડી વાર પછી હું જેનીતાને ઘરે ગઈ હતી. જેવી જ હું જેનીતાના ઘરેથી નીકળી તો પાડોશીઓના દરવાજે તે મૂંગો છોકરો બેઠો હતો, જ્યાં બીજી 6 છોકરીઓ પણ ઊભી હતી. આ જોઈને હું જેનીતાના ઘરેથી ઉતાવળે મારા ઘરે જતી રહી, કારણ કે મને ખાતરી હતી કે તે મૂંગો છોકરો દરવાજે ચક્કર જરૂર લગાવશે. આખરે તેની પ્રાર્થના જે પૂર્ણ થઈ હતી. હું આ જ વિચારીને મૂંગા છોકરાની રાહ જોઈને ઊભી હતી. જ્યારે તે આવ્યો ત્યારે મેં તેને 500 રૂપિયાની નોટ પકડાવી દીધી અને ઈશારાથી કહ્યું કે તારી પ્રાર્થનાની અસર છે કે મારી સાથે સારું થઈ રહ્યું છે. તે 500 રૂપિયાની નોટ જોઈને ખુશ થઈ ગયો અને મારા માટે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરતો ત્યાંથી જતો રહ્યો. મારી સાથે ઘણી હદ સુધી સારું થઈ ગયું હતું. આ વાતને લગભગ 4 મહિના જેટલો સમય વીતી ગયો હતો કે તે છોકરો અમારા મોહલ્લામાં ન આવ્યો. એક દિવસ હું મારી મા સાથે બેઠી હતી, જ્યારે મારી મા મને ફરિયાદ કરી રહી હતી કે દીકરી, આજકાલ તારા સંબંધ માટે તારો ભાઈ અને હું ખૂબ જ પરેશાન છીએ. જો તે સંબંધને ના ન કર્યો હોત તો આજે બધું સારું હોત. હજુ મારી મા અને હું વાત ચાલી જ રહી હતી કે જતીનભાઈ મારી માની પાસે કંઈક સામાન લઈને આવ્યા, જેમાં એક મરૂન પાનેતર અને થોડા મીઠાઈઓના ડબ્બા હતા. ભાઈ આ સામાન આખરે કેમ લાવ્યો? ભાઈએ માને કહ્યું, જલ્દીથી આ પિયાને પહેરાવી દે અને આને તૈયાર કરી દે. મેં છોકરો જોઈ લીધો છે. માએ કહ્યું, ઠીક છે બેટા, હું અત્યારે જ આને તૈયાર કરું છું. તે છોકરો માની ગયો. ચાલ, સારી વાત છે. માએ મને કહ્યું, પિયા, હાલે જલ્દી પહેરી લે. હું કંઈક પણ બોલી ન શકી કે મારા લગ્ન કોની સાથે થઈ રહ્યો છે. મને કંઈ ખબર નહોતી. બધું પૂછવાનો હક મેં પહેલાથી જ ગુમાવી દીધો હતો. પહેલા પણ એક સંબંધ માટે ના પાડી દીધી હતી. તેનું પરિણામ મેં ભોગવી લીધું હતું. તેથી મેં હવે વિચારી લીધું હતું કે હવે જેની સાથે પણ ભાઈ
મારા લગ્ન કરશે તેની સાથે ચૂપચાપ કરી લઈશ. ભાઈ મારા લગ્ન એકદમ સાદી રીતે કરવા જઈ રહ્યો હતો. ના બેન્ડ હતો કે ના મહેમાન હતા. મારી માં અને ભાઈ ખૂબ જ ખુશ હતા. તેથી મને લાગ્યું કે કદાચ આ વખતે પહેલા કરતા પણ વધારે સારો સંબંધ ભાઈ મારા માટે લાવ્યો હશે. થોડા સમય પછી લોકો અમારા ઘરે આવ્યા તો ભાઈએ તેમને બેસવાનું કહ્યું. પછી તેમને નાસ્તો આપ્યો. કારણ કે તે લોકો વધારે ન હતા, ફક્ત 15 લોકો જ હતા. ત્યારબાદ ભાઈ અને મારી માં મને તેમની સાથે લઈ ગયા, જ્યાં મારો થવાવાળો પતિ અને બાકીના મહેમાન બેઠેલા હતા. અમે બસ પંડિતજીની રાહ જોઈ રહ્યા હતા. મેં એક નજર ઉઠાવીને પણ પોતાના થવાવાળા પતિને નહોતો જોયો, કારણ કે જેવો પણ હતો હવે મને મંજૂર હતો. દિનેશના ધોખા પછી હું પોતાની માં અને પોતાના ભાઈને કોઈને પણ ના પાડવાની કલ્પના પણ નહોતી કરી શકતી. મારા લગ્ન થઈ રહ્યા હતા તે સમયે મને દિનેશની બહુ વધારે યાદ આવી રહી હતી, કારણ કે હું દિનેશને બહુ પ્રેમ કરતી હતી. મેં પોતાનું આખું જીવન દિનેશ સાથે વિતાવવાના સપનામાં જોયા હતા. ભલે દિનેશનો પ્રેમ મારા માટે સાવ છૂટો હતો, પરંતુ મારો પ્રેમ એકદમ સાચો હતો. જો આજે દિનેશ મારી સાથે લગ્ન કરી લીધો હોત તો હું જીવનની ભાગ્યશાળી છોકરી પોતાને માનતી, પરંતુ તે તો ધોખો આપીને અહીંથી ભાગી ગયો હતો. થોડા સમય પછી પંડિત પણ આવ્યા, જેમણે અમારા લગ્ન કરાવ્યા. લગ્ન થઈ ગયા પછી મારા પતિ સિવાય બધા લોકો ત્યાંથી જતા રહ્યા. થોડી વાર પછી માએ મને ગળે લગાવીને માત્ર એટલું જ કહ્યું કે પિયા, મેં તારી સાથે સારું નહોતું કર્યું. મેં માને કહ્યું કે માં, તારી કોઈ ભૂલ નહોતી. જે ભૂલ છે બધી મારી છે. હું પોતાની જ ભૂલની સજા ભોગવી રહી છું. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. પણ તે મારી સામે કંઈ બોલી નહોતી રહી. મેં પોતાના ભાઈને કહ્યું કે મારા દિલમાં તારા પ્રત્યે પણ કોઈ દ્વેષ નથી. કૃપા કરીને મને માફ કરી દેજો. મારા કારણે તમે ઘણી બદનામી સહન કરી છે. મને આ વાતનું ખૂબ જ દુઃખ છે. ત્યાર પછી થોડી જ વારમાં ભાઈએ મને અને મારા પતિને એક કારમાં બેસાડી દીધા અને કાર ચાલવા લાગી. મને નહોતી ખબર કે આ ક્યાં જઈ રહી છે, કારણ કે ચાલતા ચાલતા તે કાર રસ્તામાં એક સુમસામ જગ્યાએ જઈને ઊભી રહી ગઈ. હું વિચારી રહી હતી કે કાર અહીંયા કેમ ઊભી રહી છે અને અમે લોકો અહીંયા કેમ આવ્યા છીએ. એક ક્ષણે જ મારો પતિ કારથી નીચે ઉતર્યો અને કંઈ બોલ્યા વગર કારનો દરવાજો ખોલી નાખ્યો. જ્યારે હું કારમાંથી નીચે ઉતરી તો તે મને એક ઝૂંપડીમાં લઈ ગયો, જ્યાં એક નાનું એવું ઘર હતું. આ જોઈને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા ભાઈ અને મારી માએ મારા ઝૂંપડીમાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. શું એ લોકો મારાથી એટલા કંટાળી ગયા હતા? હું મારા ભાગ્ય પર રડી રહી હતી. આ ઝૂંપડીમાં એટલું બધું અંધારું હતું કે મને ત્યાં કશું પણ નહોતું દેખાઈ રહ્યું. આ જોઈને મારો પતિ એક મીણબત્તી અને લાઇટર લઈને આવ્યો અને જેવી જ મીણબત્તી સળગાવી તો રૂમમાં થોડો પ્રકાશ થયો. તો તે છોકરીને જોઈને તો મારો જીવ અથર થઈ ગયો, કારણ કે તે તો એ જ મૂંગો છોકરો હતો જે અવારનવાર અમારા મોહલ્લામાં આવતો હતો. મેં એકવાર તેની પાસે પ્રાર્થના પણ કરાવી હતી કે મારા લગ્ન જલ્દી થઈ જાય. એ જ છોકરો જેના પર અમારા મોહલ્લાની બધી છોકરીઓ મરતી હતી. મેં તેની સામે જોઈને જેવો જ પ્રશ્ન પૂછ્યો કે શું તું મારો પતિ છે? તો તેણે ઈશારાથી કહ્યું કે હા, હું તારો પતિ છું. અને તેણે મને કાગળ પર લખીને બતાવ્યું કે જે દિવસે તે પ્રાર્થના કરવા માટે પોતાના દરવાજા પર મને રોક્યો હતો, તે જ દિવસે તારા ભાઈએ આપણને બંનેને જોઈ લીધા હતા. તારા ભાઈએ મને તારો પ્રેમી સમજી લીધો હતો. તેણે તો તને કંઈ ન કહ્યું, પણ મને ખૂબ વધારે માર્યો અને કહ્યો કે તારી હિંમત કેવી થઈ કે અમારા દરવાજા સુધી આવવાની. મેં તેને ઘણું સમજાવવાની કોશિશ કરી કે હું તારો પ્રેમી નથી, પણ તેને વિશ્વાસ ન થયો. તે જોઈને એ જ સમજ્યો કે હું તારો પ્રેમી છું અને વેશ બદલીને તારી સાથે જ વાત કરવા આવ્યો છું. તેણે મને એટલું કહ્યું કે જો એવી વાત હોય તો તું મારી બહેન સાથે લગ્ન કરી લે. મેં કહ્યું કે હું લગ્ન નહીં કરી શકું. તું પોતાની બહેનનું જીવન બરબાદ ન કર. તો તેણે કહ્યું કે જો તું મારી બહેન સાથે લગ્ન નહીં કરે તો હું તને અને પોતાની બેન બંનેનો જીવ લઈ લઈશ. મેં ફક્ત તારો જીવ બચાવવા માટે તારી સાથે લગ્ન કર્યા છે. મેં મારા પતિનો આભાર માન્યો કે તેણે મારો જીવ બચાવવા માટે મારી સાથે લગ્ન કરી લીધા અને મારા વિશે આટલું બધું વિચાર્યું. ત્યાર પછી તે છોકરાને મેં પોતાનું સર્વસ્વ માની લીધો અને મેં તેનું ઘર ખૂબ જ સારી રીતે સંભાળી લીધું હતું. હવે જે કંઈ પણ હતું મારા માટે એ જ હતું, કારણ કે હવે એ જ મારો પતિ હતો. મેં હવે વિચારી લીધું હતું કે હું જીવનમાં ક્યારેય પણ પોતાના ભાઈ અને પોતાની મા પાસે નહીં જાઉં. થોડા દિવસો પછી મારી મા અને મારો ભાઈ પણ મને મળવા માટે મારા ઘરે આવ્યા હતા. મને ઝૂંપડીમાં જોઈને
મારી મા અને ભાઈ બંનેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મારા ઘરમાં કોઈ પણ સગવડ નહોતી. બસ એક નાનકડો રૂમ હતો જે ખૂબ જ જૂનો હતો. મારી મા અને ભાઈને અહેસાસ થયો કે હું ઝૂંપડીમાં નહીં રહી શકું અને તેમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા લગ્ન એક મૂંગા છોકરા સાથે કરાવીને. મારી માએ મને પાછી પોતાની સાથે લઈ જવાનું કહ્યું કે હું તને અહીંયા રહેવા નહીં દઉં. મને નહોતી ખબર કે તારા ભાઈએ તારા લગ્ન એક આવા છોકરા સાથે કર્યા છે. મારી સાથે પાછી ચાલ. મેં મારી માને ના પાડી દીધી કે હવે જેવું પણ છે આજ મારું ઘર છે. ઝૂંપડું કાચું છે પણ અહીંયા સુકૂન ઘણું છે. આ મારી પોતાનું ઘર છે. ભાઈએ તો આને મારો પ્રેમી સમજી લીધો. ભાઈને તો મારા પર થોડો પણ વિશ્વાસ નહોતો. તો પછી હું તમારી સાથે પાછી શું કામ આવું? મારી મા અને ભાઈ બંને મારી માફી માંગી રહ્યા હતા, પરંતુ હું હવે ખૂબ ખુશ હતી. મા અને ભાઈ બંને પાછા જતા રહ્યા તો મારા પતિ દીપેશ મારો આભાર માન્યો કે તું મારી સાથે આ ગરીબ ખાનામાં પણ ખુશ છે. હું ખૂબ જ નસીબદાર છું. અમે બંને એકબીજા સાથે ખૂબ જ વધારે ખુશ છીએ. એક દિવસ મારો પતિ કોઈ કામના કારણે બહાર ગયો હતો. ત્યારે મને બહારથી કોઈનો અવાજ આવ્યો કે હું 4 દિવસથી ભૂખ્યો છું, મને ખાવાનું ખવડાવો. મારા ઘરમાં તો કંઈક પણ નહોતું, કારણ કે મારા પતિએ લગ્ન પછી માંગવાનું બંધ કરી દીધું હતું અને મજૂરી કરવાનું શરૂ કરી દીધું હતું. તેની આ કામ કરવાવાળી વાતથી હું ખૂબ જ ખુશ હતી. પરિસ્થિતિ પણ થોડી સુધરી રહી હતી, કારણ કે મારો પતિ હવે પૂરા દિલથી મહેનત કરી રહ્યો હતો. મને ખુશ રાખવાની કોશિશ કરી રહ્યો હતો. જેવો જ મેં ભિખારીનો આવાજ સાંભળ્યો તો હું રસોડામાં ગઈ કે કંઈ પણ ખાવાનું મળી જાય તો હું ભિખારીને જઈને આપી દઉં. પણ રસોડામાં કોઈ નહોતું. બસ રાતની વધેલી થોડી વાસી શાક પડી હતી. હું તેને પ્લેટમાં મૂકીને દરવાજા સુધી પહોંચી ગઈ. જેવો જ મેં દરવાજો ખોલ્યો તો જોઈને તો મારો જીવ નીકળી ગયો, કારણ કે તે ભિખારી બીજો કોઈ નહીં બલ્કે દિનેશ હતો. દિનેશને આ રીતે જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ. દિનેશ મને જોઈને તો તેની આંખોમાં આંસુ નીકળી ગયા. તે મારા પગમાં પડી ગયો. તે મારી માફી માંગી રહ્યો હતો કે પ્લીઝ પિયા, મને માફ કરી દે. હું તારો ગુનેગાર છું. તારી સાથે ધોકા કર્યા પછી જ હું આવો થઈ ગયો છું. હું દિનેશથી કોઈ પણ વાત સાંભળવા ન માંગતી હતી અને મેં તેના મોં પર દરવાજો બંધ કરી દીધો અને પોતાના ઘરની અંદર આવી ગઈ. તે કહી રહ્યો હતો કે મને માફ કરી દે, મને માફ કરી દે પિયા. જ્યાં સુધી તું મને માફ નહીં કર ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. એટલી વારમાં મારો પતિ ઘરે આવી ગયો. તેણે દિનેશને દરવાજા પર જોઈને તેને સવાલ કર્યો કે તું કોણ છે ભાઈ? કેમ અમારા દરવાજા પર બેઠો છે? તો દિનેશે બધું દીપેશને જણાવી દીધું કે હું પિયાની માફી માંગુ છું. મારો પતિ ઘરની અંદર આવ્યો. મને પૂછવા લાગ્યો કે આ છોકરો કોણ છે? મેં બધું જ મારા પતિને સાચે સાચું જણાવી દીધું કે આ એ જ છોકરો છે જેના કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. જો આને મને ધોકો ના આપ્યો હોત તો આજે હું આટલી મુશ્કેલ જિંદગી પોતાના ભાઈના ઘરના ગુજારી ના આવતી. મેં કેટલી તકલીફો સહન કરી છે અને કેટલા ટોળા સહન કર્યા છે. તેના કારણે હું આને ક્યારે માફ નહીં કરું. મારા પતિએ મને કહ્યું કે તારે દિનેશને માફ કરી દેવો જોઈએ, કારણ કે જો દિનેશે આવું ન કરતો તો કદાચ આપણે ક્યારે પણ એક ન થઈ શક્યા હોત. જો તારા દિલમાં મારા માટે થોડી પણ જગ્યા હોય તો તારે દિનેશને માફ કરી દેવો જોઈએ. મેં મારા પતિના કહેવાથી દિનેશને માફ કરી દીધો અને દિનેશ ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાર પછી હું પોતાના પતિ દીપેશ સાથે ખૂબ જ ખુશહાલ જીવન જીવવા લાગી છું. મિત્રો, વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.